તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ જે મળી રહ્યા છે। આજે નવરાત્રીનું 8મું નોરતું છે, ત્યારે વિવિધ મંદિરોમાં હોમ હવનનું આયોજન કરાયું છે। નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ રહેલું હોય છે। અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં રાત્રે 12 કલાકે હવનનું આયોજન કરાયું છે। હવન યોજાશે। રાત્રે 12 કલાકે માતાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે। માતાજીના મંદિરમાં હવન થતો હોય છે આઠમના દિવસે, ત્યારે ભક્તોની ભીડ ઉમટી છે। ભદ્રકાળી મંદિરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં આજે રાત્રે 12 વાગે હવનનું આયોજન કરાયું છે અને વહેલી સવારથી જ ભક્તો માતાજીના મંદિરે ઉમટી રહ્યા છે। ભદ્રકાળી નગર દેવી છે અને તેનું વિશેષ મહત્વ રહેલું છે। નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે માં ભદ્રકાળીના ધામમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તો નગર દેવીની પૂજા આરાધના કરવા માટે ભક્તો પૂરી આસ્થા અને શ્રદ્ધા સાથે ઉમટી રહ્યા છે। માતા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દૂર દૂરથી પણ ભક્તો આવી રહ્યા છે। તો નવરાત્રીનું આજે 8મું નોરતું છે, ત્યારે અનેક મંદિરોમાં હોમ હવનનું આયોજન કરાયું છે। ત્યારે અમદાવાદમાં આવેલા ભદ્રકાળી મંદિરમાં પણ હવનનું આયોજન કરાયું છે, જે રાત્રે 12 વાગે થશે। તો ભક્તોનો પ્રવાહ પણ ત્યાં જોવા મળી રહ્યો છે। ભક્તો વિવિધ રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે। માતાજીને રીઝવવાના પ્રયાસો ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો માં ભદ્રકાળી એ નગર દેવી છે અને નગર દેવીના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। માય ભક્તો માની પૂજા આરાધના કરી અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। તો ભક્તોનો પ્રવાહ વહેલી સવારથી જ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ઉમટી રહ્યો છે। માતા ભદ્રકાળીના દર્શનાર્થે ભક્તો આવી રહ્યા છે। માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ દૂર દૂરથી પણ ભક્તો માં ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવતા હોય છે। ત્યારે આજે તો આઠમ છે ને આઠમના નોરતાનું વિશેષ મહત્વ રહેલું છે। ભદ્રકાળી મંદિરમાં પણ અનેક આયોજન કરવામાં આવ્યા છે। આઠમના પર્વને લઈને રાત્રે 12 વાગે હવન કરવામાં આવશે। તો માં ભદ્રકાળીના દર્શનાર્થે ભક્તોનો પ્રવાહ ઉમટ્યો છે। નગર દેવી માં ભદ્રકાળીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે। તો અમદાવાદમાં આવેલા ભદ્રકાળી મંદિરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નવરાત્રી દરમિયાન અનેકો ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, ત્યારે આજે આઠમના પર્વ નિમિત્તે પણ ભક્તો વહેલી સવારથી જ માં ભદ્રકાળીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે।